વરાછા વિસ્તારમાં સસ્તામાં ગોલ્ડ આપવાને બહાને 87 લાખ ગુમાવ્યા બાદ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। લે ભાગુ ટોળકી દ્વારા ફરિયાદી બોગસ આંગડિયા પેઢીમાંથી નીકળતા રૂપિયા લઈ ફરાર થઈ ગયા। આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। વરાછા પોલીસે 4 ઇસમોને પકડી પાડીને આરોપી પાસેથી 5 લાખ રોકડા કબજે પણ કર્યા છે। વરાછા વેપારીને ભટકાઈ ગયેલા ઠગે કસ્ટમમાંથી છોડાવેલું સોનું સસ્તામાં વેચવાની લાલચ આપીને 87 લાખ રૂપિયાની ઠગાઈ કરી। આંગણિયા પેઢીમાં પૈસા જમા કરાવ્યા અને પેઢી જ બંધ થઈ ગઈ। ઉધના ચીકુવાડી ખાતે રહેતા સંદીપ આહિરે ઘર નીચે ધંધો શરૂ કર્યો અને ઇરશાદ પટેલ સાથે તેમનો 5 વર્ષથી પરિચય છે। આ ઇરશાદ દુકાન પર આવ્યો અને સંદીપને કહ્યું કે મારા પરિચિત રણધીરભાઈ કસ્ટમરથી સોનું છોડાવી સસ્તામાં વેચે છે। સંદીપે ઈચ્છા દર્શાવતા 19 એપ્રિલે ઇરશાદે ફોન કરી ડઝન ગેસ સર્કલ પાસે રણધીર સાથે મુલાકાત કરાવી। 1 કિલોથી ઓછું સોનું નહીં વેચતા હોવાનું પણ કર્યું। જોકે બજાર ભાવ કરતાં 7% ઓછા ભાવે કિલો સોનાનો સોદો નક્કી થયો। આરકે એન્ટરપ્રાઇઝ આંગડિયા પેઢીમાં પૈસા જમા કરાવવાનું તેણે કહ્યું। જોકે વિશ્વાસ ન હોવા છતાં સંદીપે કપિલ નામના શખ્સને પૈસા આપી દીધા। રણધીરે પેઢી નીચે આવીને ઊભો રહો અને અમિત જૈન તમને સોનું આપવા આવે છે એવું કહ્યું। જોકે સંદીપ અને ઇરશાદ રાહ જોઈ ઊભા રહ્યા અને બાદમાં હીરાબાગ પાસે કારમાં હોય ત્યાંથી સોનું લઈ લો કહ્યું। જોકે ત્યાં પણ સોનું ન મળ્યું અને આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। વરાછા પોલીસે 4 ઇસમોને ઝડપ્યા છે। પોલીસે આરોપી પાસેથી 5 લાખ પણ કબજે કર્યા છે। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી સાથે સસ્તામાં કસ્ટમમાંથી મળેલું સોનું સસ્તા ભાવમાં આપી અને છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે। સમગ્ર ઘટનાની હકીકત જોતા આ કામના ફરિયાદી પાસેથી આરોપીઓએ પોતે ગુનાહિત કાવતરાના ભાગરૂપે આંગડિયા પેઢી દર્શાવી અને કસ્ટમમાંથી મળેલું સોનું સસ્તા ભાવે આપવાનું વાત કરી અને ઓછામાં ઓછું 1 કિલો સોનું લેવું પડશે અને એના ઉપર ડિસ્કાઉન્ટ આપી અને ફરિયાદી પાસે 87 લાખ રૂપિયા વરાછા વિસ્તારમાં એક આંગડિયા પેઢીમાં તમે ચૂકવી દો એમ કહી અને એ નાણાંની ચૂકવણી કરાવી અને પોતે સોનું નહીં ચૂકવી અને ફરિયાદીને અન્ય જુદી જુદી જગ્યાએ સોનાની ડિલિવરી માટે મોકલી અને મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી અને નાસી જઈ ગુનો કર્યા અંગેની ફરિયાદ નોંધવામાં આવેલી। આ કામે વરાછા પોલીસે ગુનો નોંધાતા તપાસ હાથ ધરી કુલ 4 આરોપીઓની ધરપકડ કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે। આમાં કુલ 8 આરોપી છે, એ પૈકી 4 આરોપીઓની ધરપકડ કરેલ છે તેમજ આરોપીઓના રિમાન્ડ મેળવવાની પણ કાર્યવાહી હાથ ધરેલ છે। સર, બોગસ જે આંગડિયા પેઢી હતી તેની અંદર રૂપિયા બી ફેંકતા નજરે પડે છે સીસીટીવીમાં અને આરોપી નીચે દેખાય। તપાસ દરમિયાન આરોપીએ પોતે ગુનાહિત કાવતરું રચી શોર્ટ ટાઈમ માટે આંગડિયા પેઢીની ઓફિસ ખોલી અને તેમાં પૈસા ટ્રાન્ઝેક્શન પેટે લઈ લીધા અને એ પૈસા લઈ અને ફરી ઓફિસ બંધ કરી અને ભાગી ગયેલ છે। એટલે એક પ્રી પ્લાન કોન્સ્પિરેસી કરે છે।